ત્યારેથી પરમાત્મા મહાવીરદેવના શાસનના પરમાર્થને પામેલા સુધર્મ સ્વામી ભગવંત જંબુ સ્વામીને ઉદ્દેશી અને કહી રહ્યા છે કે પ્રભુ વીર અંતિમ દેશનાની અંદર ઉત્તરાધ્યયન સૂત્રના 36 અધ્યયન સંભળાવીને ગયા. એ 36 અધ્યયન અંતર્ગત 29મું સમ્યક્ત્વ પરાક્રમ નામનું અધ્યયન, એના બોલની આપણે વિચારણા કરીએ છીએ. ગઈકાલે આપણે છેલ્લે વિચારણા કરી હતી કાયોત્સર્ગ, અને આજે હવે કાયોત્સર્ગથી આગળ વધી અને પચક ખાણ, હે ભગવાન, પ્રત્યાખ્યાનથી આ જીવને શું ફળ મળે છે? હે શિષ્ય, પ્રત્યાખ્યાનથી જીવ આશ્રવ દ્વારોને રોકી દે છે તથા પ્રત્યાખ્યાનથી ઈચ્છાઓનો નિરોધ કરે છે. આપણા આત્મા ઉપર સતત કર્મ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, પ્રત્યેક સમયે આત્મા ઉપર 7 કર્મના બંધ અવશ્ય થાય છે. આયુષ્ય કર્મનો બંધ આખા મનુષ્ય ભાવમાં એક વખત થાય છે. બાકીના 7 કર્મ સતત જીવને લાગ્યા જ કરે છે. એનાથી છુટકારો મેળવવા માટે પચખાણ કરવાનું છે કે જે પાપો હું કરતો નથી છતાં એના પાપ મને લાગી રહ્યા છે, એના કર્મ મને ચોંટી રહ્યા છે. એક્ઝામ્પલ તરીકે, આપણે આખા દિવસમાં કેટલા કપડાં પહેરીએ? 2 જોડી, 3 જોડી, 5 જોડી, 7 જોડી, 10 જોડી, 10 જોડીથી વધારે. છતાં દુનિયામાં પહેરવા લાયક જેટલા કપડાં બને છે અને એમાં જે હિંસા થાય છે, એની અનુમોદનાનું પાપ મને અને તમને અત્યારે લાગી રહ્યું છે, જો આપણે પચખાણમાં નથી તો. કેમ? હમણાં કોઈ આપણા મિત્ર ભારતથી આવે અને આપણા માટે સરસ શર્ટ ને પેન્ટ લઈને આવે કે આ મારે તમને ગિફ્ટ કરવાનું છે, બરાબર તમારા માપનું છે, તો આપણે પ્રેમથી એને સ્વીકારીએ છીએ. એનો મતલબ એ થયો કે ભારતમાં પણ જેટલા કપડાં બને છે એમાંથી ગમે તે કપડું મારી પાસે આવશે, મારે કોઈ બંધન નથી, એટલે હું પ્રેમથી એને સ્વીકારીશ. એ જ રીતે કોઈ ઇટાલીથી આવ્યું, કોઈ શ્રીલંકાથી આવ્યું, કોઈ વિયેટનામથી આવ્યું, ગમે ત્યાંથી ગમે તે વ્યક્તિ આવે અથવા તો કોઈ સ્ટોરમાં કપડું આવે અને આપણે લેવા માટે જઈએ છીએ, તો આપણે પહેરવા લાયક જે કપડાં છે એ આપણે પ્રેમથી લઈએ છીએ. કોઈ આપણે મર્યાદા બાંધી નથી, અને એના કારણે દુનિયાભરમાં જેટલા કપડાં બને છે એની પાછળ જેટલી હિંસા થાય છે એ બધી હિંસાનું પાપ મને અને તમને લાગી રહ્યું છે. આટલું ભયંકર પાપ જો ન લાગવા દેવું હોય તો જ્ઞાની મહાપુરુષો કહે છે કે તમે નિયમ લઈ લો કે રોજના 10 જોડીથી વધારે કપડાં મારે પહેરવા નહીં. ઓટોમેટિક બાકીના બધા કપડાનો ત્યાગ થઈ ગયો. અને આમાં અઘરું શું પડે? આપણે આમે 10 જોડીથી તો વધારે પહેરતા જ નથી. અરે 25 જોડની છૂટ રાખો, ચાલો. કોઈને કદાચ એવું થાય કે ના, મને તો શોખ બહુ બધો છે, સવારે ઉઠું ત્યારનો અલગ ને પછી નાહું ત્યારનો અલગ ને બધું હોય હોય, શોખ હોય બધા. 25 જોડથી વધારે કોઈ પહેરતું હશે? પણ બાકી આપણા માપના દુનિયામાં કેટલા કપડાં બનતા હશે? એ બધાના ત્યાગથી આપણે એ પાપોમાંથી તો મુક્ત થઈ જઈએ કે નહીં? એ જ રીતે બાકીની બધી વસ્તુ, પહેરવા, પગમાં પહેરવાના જૂતા કેટલા આખા દિવસમાં વપરાય? 5 જોડી, 10 જોડી, 15 જોડી, 20 જોડી. બાકી જેટલા આપણા માપના જૂતા બનતા હોય એ બધા જ જૂતા વાપરવાની છૂટ છે, એટલા માટે એનું પાપ લાગી રહ્યું છે. કોઈ પણ જગ્યાએ ડિસકનેક્શન કરતા જાઓ, જે પણ કનેક્ટિવિટી આપણી રહેલી છે કનેક્ટિવિટીને ડિસકન્ટિન્યુ કરતા જાઓ, તો જ આપણે એ પાપમાંથી બચી શકીએ. બાકી આપણે જો એ પચખાણ લીધા નથી તો એનો મતલબ
કે સતત આપણા જીવને આ બધા પાપો લાગી રહ્યા છે. અને એના જ કારણે ગઈકાલે આપણે વિચારણા ગઈકાલે કે પરમ દિવસે કરી કે એક દિવસમાં લાગેલા પાપ કપાવવા માટે ગઈકાલે હા કેટલા સુવર્ણ અને કેટલા હીરા માણેક મોતીનું દાન કરીએ તો પણ એક દિવસમાં લાગેલા પાપ ખપતા નથી. કઈ રીતે ફિઝિકલ તો આપણે એટલા પાપ કરવા જતા નથી, એટલી હિંસા આપણાથી થતી પણ નથી, તો કેમ આટલા બધા પાપ લાગે? આ એક પણ પચખાણમાં હું અને તમે આવતા નથી. એટલા માટે જ્ઞાની પુરુષો બતાવી રહ્યા છે કે દુનિયામાં આપણને વાપરવા લાયક ખાવાની વસ્તુ, પીવાની વસ્તુ, પહેરવાની વસ્તુ, ઓઢવાની વસ્તુ, પગમાં ચપ્પલ પહેરવાની વસ્તુ, ગાડી મોટર બંગલાની વસ્તુ, આ બધાના પાપ મને અને તમને લાગી રહ્યા છે. અને એટલા માટે પચખાણ શું કરે તો કે આવા વધારાના લાગતા પાપોથી આપણને બચાવે, એટલે કે પાપો જે આવી રહ્યા છે એને અટકાવે, કટ ઓફ કરે કે તારે આત્મા ઉપર ચોંટવાનું નથી. આશ્રવ દ્વારોને બંધ કરે. પચખાણનો મોટામાં મોટો લાભ આ કે આપણા આત્મા ઉપર જે વણજોઈતા કર્મ આવી રહ્યા છે એને અટકાવે, એનાથી આત્મા હળવાશ અનુભવે. હવે જે જીવન જરૂરી ક્રિયાઓ છે એ તો કરવાની જ છે અને એમાં તો પાપ લાગી જ રહ્યા છે. આપણે જે કંઈ ખાઈએ છીએ, પીએ છીએ, પહેરીએ છીએ, ઓઢીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, આ બધા પાપો તો આપણને લાગી જ રહ્યા છે. તો એમાં મર્યાદા બાંધી દો. નથી જે ઉપયોગમાં લેવાની વસ્તુ એને સંપૂર્ણ ડિસ્કનેક્ટ કરી નાખો અને જે ઉપયોગમાં લેવાની વસ્તુ છે એને મર્યાદિત કરી નાખો. કે હું આજે મારા ઘરના સોફા સેટનો ઉપયોગ બધાનો છું, જેટલા પલંગ છે, સોફા છે, ખુરશી છે, પણ બહાર ક્યાંય બેસવા માટે જઈશ તો વધુમાં વધુ 5 ખુરશી, 5 સોફા સેટનો ઉપયોગ કરીશ, એનાથી વધારે નહીં. 10ની છૂટ રાખો, 15ની છૂટ રાખો, પણ બાકી બેસવા લાયક સ્થાન કેટલા દુનિયામાં? એ બધાના પાપો મને અને તમને લાગી રહ્યા છે. તો આવી જે કંઈ ઉપયોગી વસ્તુઓ છે એની એક મર્યાદા બાંધી દઈએ, ક્રાઇટેરિયા નક્કી કરીએ કે મારે આટલું ખાવું છે, આટલું પીવું છે. આ બધી વસ્તુ 14 નિયમની અંદર આવે, 12 વ્રતની અંદર આવે. 12 વ્રત અને 14 નિયમ એને જો શાંતિથી સમજીએ તો આપણે આ બધા પાપોમાંથી બચી શકીએ. અને આવા જોઈતા કે નહીં જોઈતા એ પાપ કર્મ જે આત્મા ઉપર આવી રહ્યા છે એ મન, વચન અને કાયાની પ્રવૃત્તિના કારણે ખેંચાય છે. એમનામ પાપો લાગતા નથી. દરેક વખતે આપણે ક્યાંક ને ક્યાંક રાગ કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક દ્વેષ કરીએ છીએ. અને રાગ દ્વેષની પરિણતિના કારણે આત્માની અંદરથી એક પ્રકારનો રસ ઝરે, આત્માની અંદર એક ચુંબકીય ક્ષેત્ર ઊભું થાય કે જેના દ્વારા આજુબાજુ રહેલા કાર્બન વર્ગણાના પૂતગલો આત્મા તરફ આવે, આત્મા સાથે ચોંટી જાય, એ જ કાર્બન વર્ગના કર્મ બને. અને જે આત્મા ઉપર ચોંટ્યા એ ભવિષ્યમાં ક્યારે ઉદયમાં આવશે, કેટલો સમય ઉદયમાં રહેશે, કેવું ફળ આપશે અને ક્યારે છૂટશે, એ બધું જ ડેટા નક્કી થઈ જાય. કમ્પ્યુટર એની પાસે પાછું પડે. આત્માનું મેથેમેટિક્સ એટલું બધું પાવરફુલ છે. આત્મા સાથે કર્મનું લાગવું, એ કર્મ કેટલો સમય ચોંટેલા રહેશે, ક્યારે ઉદયમાં આવશે, કેટલો સમય ઉદયમાં રહીને આપણને ફળ આપશે અને ક્યારે સંપૂર્ણ કર્મ ખપી જશે, આ બધું કેલ્ક્યુલેશન ફિક્સ થઈ જાય. જેમ કે મહાવીર દેવ 18મા ભવની અંદર ત્રિપુષ્ટ વાસુદેવ હતા અને શૈયા પાલકના કાનમાં શિશુ રેડાવ્યું, ત્યારે જે કર્મ બાંધ્યું એ નક્કી થયું કે ભલે ભગવાન બને પણ છેલ્લા 27મા ભવમાં જ આ કર્મ ઉદયમાં આવશે. જ્યારે એ સાધના કરતા હશે ત્યારે આ કર્મ ઉદયમાં આવશે. અત્યારે કાનમાં શિશુ રેડ્યું છે, એ વખતે સૂળો કાનમાં ભોંકાશે અને એ સૂળો કાનની અંદર એવી મજબૂતાઈથી જકડાઈ જશે કે એને કાઢવા માટે સામાન્ય પ્રયોગોથી નીકળશે નહીં. અત્યારે જે વેદના સૈયા પાલકને થઈ છે એના કરતા કંઈક ગણી વેદના એ વખતે મહાવીરના આત્માને થશે.
મહાવીર ચીસ પાડી બેસશે, ગમે એટલા શક્તિવાન હશે, દેવલોકના દેવો પણ એને ચલાયમાન ન કરે, એટલી બધી શક્તિ એની અંદર હશે, છતાં આ વેદના એવી ભયંકર હશે કે સહન કરી શકશે નહીં અને ચીસ પાડી બેસશે અને એ ભયંકર વેદના થશે ત્યારે આ કાનમાંથી ખીલા નીકળશે. આ બધું કર્મનું ગણિત ફિક્સ થઈ ગયું અને આવ્યું ઉદયમાં. પરમાત્મા મહાવીર દેવના આ તો એક એક્ઝામ્પલ આપ્યું. એ સિવાય 12.5 વર્ષના જે ઉપસર્ગો અને પરિસહો એ બધાની વાતો વિચારીએ તો પ્રશ્ન આપણને એ થાય કે પ્રભુ મહાવીર દેવ 30 વર્ષ સુધી રાજમહેલમાં રહ્યા. એ વખતે આવા અશુભ કર્મ એકેય ઉદયમાં ન આવ્યા. જાણે કર્મ સત્તા જાણતી હોય કે અહીંયા રાજમહેલમાં ઉદયમાં આવવા જેવું, ને તરત પાછા રિએક્શન આવશે, એ મને દૂર કરવા માટેના પ્રયોગો થઈ જશે અને હું જે ફળ ભોગવવા માંગુ છું એ ફળ આપી શકીશ નહીં. એટલે 30 વર્ષ સુધી બધા સાયલન્ટ રહ્યા અને જેવી દીક્ષા લીધી કર્મ સત્તાને જાણે ખબર પડી ગઈ કે હવે એકલા છે, તૂટી પડો, અને કર્મ સત્તાએ બદલો લેવાનું શરૂ કર્યું. 12.5 વર્ષમાં આપણી આંખમાં પાણી આવી જાય એવા ભયંકર ઉપસર્ગો પરમાત્માને આવ્યા. એ તો પરમાત્મા હતા, કોઈ રિએક્શન આપતા નહોતા, રાગ દ્વેષને તોડવા જ હતા અને ખબર હતી કે મારા જ કોઈક ભવમાં ભૂતકાળમાં બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા છે. મારે કોઈની સામે આંગળી ચીંધવાની નથી. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ મને હેરાન કરી શકે એવી તાકાત કોઈની નથી. મેં જ બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા છે. એટલા જ માટે આ જંગલી માણસો ભેગા થઈ મારા પગનો ચૂલો બનાવે, મારા પગની અંદર અગ્નિ પેટાવે અને મારા પગ ભડભડ ભડભડ બળે, એમાં એ લોકોનો બિચારાનો કોઈ વાંક નથી. આપણે આ સહન કરી શકીશું ખરા? થાય જ ને, દેખીતી વાત છે, પણ એ સહન કરી શકીએ. આપણે એક સોયની અણી તો ખોસી જોઈએ. જે ડાયાબિટીસ વાળા દર્દી હોય અને પેલું ઇન્જેક્શન રોજ લેવાનું હોય, બેનું ઘણી વાર શાક સમારતા સમારતા છે ને આમ છડદું ચામડીનું નીકળી જાય. ઘણીવાર પૂરી તળતા તળતા તેલનું ટીપું ઉછળીને હાથ ઉપર પડી જાય. રોટલી ચોળવતા ચોળવતા પણ ક્યારેક લોઢીને હાથ. એટલું પણ જો સહન ન થતું, અરે એની વાત ક્યાં કરીએ, માથું ઓળતા કાંસકામાં વાળ ભરાઈ જાય ને. સાચું બોલો. એટલું પણ આપણે સહન નથી કરી શકતા, તો જ્યારે આવા ભયંકર કર્મો ઉદયમાં આવશે, અત્યારે પાણીને ઉછાળી ઉછાળીને આપણે ફેંકી રહ્યા છે, આપણે ઉછળી ઉછળીને નીચે પડવું પડશે, એવા કર્મ ઉદયમાં આવશે, આપણી ક્ષમતા જળવાઈ રહેશે ખરી? આપણે શાંતિથી એને સહન કરી શકીશું ખરા? ગજ સુકુમાર મુનિ, મેતારજ મુનિ, કંદક મુનિ, આ બધાના દ્રષ્ટાંતો આપણને બતાવે છે એ જ ભવમાં મોક્ષગામી આત્મા છતાં કેવા કર્મ ઉદયમાં આવ્યા. હજી તો સવારે દીક્ષા લીધી ગજ સુકુમાર મુનિએ અને સાંજ પડતા તો સસરાએ માટીની પાળ બાંધી અને ધગધગતા અંગારા મૂકી દીધા. માથાની નસો તડ તડ ફાટતી ગઈ. માથે ધગધગતા અંગારા મૂકે શું હાલત થાય? છતાં એ ક્ષમતા રાખી શક્યા. એ જ્ઞાન એમની પાસે હતું કે આ બધું મારા કરેલા કર્મનું ફળ છે. બીજા કોઈ મને હેરાન કરી શકતા નથી. મારા સસરાએ તો મારી પર ઉપકાર કર્યો કે જે કર્મ વર્ષો પછી ખપવાના હતા એની બદલે એક જ સાથે બધા કર્મ ખપાવી દીધા. આવા ટાઈમે ઉપકારી મનાય ખરા? આપણે ચાલતા હોય કોઈ વચ્ચે આમ પગ મૂકીને આપણને પાડી દે તો આપણે એને ઉપકારી માનીએ ખરા? પચખાણ આ વસ્તુ કરે કે આપણને આવતા કર્મને અટકાવી દે. જે પણ અશુભ કર્મ આત્મા તરફ આવી રહ્યા છે એ કર્મને અટકાવી દે અને એના કારણે આપણે એવા અશુભ કર્મના બંધમાંથી અટકીએ તો જૂના કર્મ ખપાવવાનો અવસર મળે. આ તો નવો ફ્લો ચાલુ જ છે તો જૂનું ગમે એટલું ખપાવીશું, બેલેન્સ ક્યાં થશે?
નવું આવ્યા જ કરશે, આવ્યા જ કરશે. જૂના સારા કર્મો વધારે ખપી રહ્યા છે, અશુભ કર્મો ઓછા ખપે છે. મનુષ્યપણું મળવું જ દુર્લભ છે. એમાં પણ આર્ય ક્ષેત્ર, આર્ય કુળ, આવા સંસ્કારી માતા પિતા, આવો પરમાત્માનો ધર્મ, આ બધું દુર્લભમાં દુર્લભ છે. એટલે અનંત અનંત પુણ્ય રાશિ ભેગી થઈ અને અત્યારે ભોગવાઈ રહી છે. એની સામે નવા કેવા બાંધીએ છે આપણને જ ખબર છે. મનના વિચારો કેવા, વાણીનો વિલાસ કેવો, કાયાની પ્રવૃત્તિઓ કેવી, એના પરથી જ આપણે નક્કી કરી શકીએ કે આત્મા ઉપર કેવા કર્મ બંધાતા હશે. હવે એ જ્યારે ઉદયમાં આવશે, ભોગવવાના આવશે, ત્યારે મારી કે તમારી હાલત શું હશે? તો પચખાણ વસ્તુ આપણને આ બધા કર્મથી અટકાવે, બચાવે, આશ્રવોના દ્વાર બંધ કરી દે, નવા આવતા કર્મ બંધ થાય અને એના કારણે જીવને શું થાય? ઈચ્છાઓનો નિરોધ થાય. પહેલા શબ્દની તો સમજણ આપણે મેળવી કે આવતા કર્મ અટકે. બીજું અહીંયા ઉત્તરાધ્યયન સૂત્રમાં શબ્દો મૂકવામાં આવ્યા, ઈચ્છાનો નિરોધ થાય. જે વસ્તુનું પચખાણ આપણે કરીએ છીએ એ વસ્તુ નજર સામે હોવા છતાં એને ભોગવવાની આપણને ભાવના થતી કે ભાઈ મારે આનું પચખાણ છે. એ ગમે એટલું હાથ સોનાનું હોય, મારે એની સાથે શું લેવા દેવા. એટલે ત્યાં ઈચ્છાઓ શાંત થઈ જશે. જો પચખાણમાં નહીં હોઈએ તો ઈચ્છાઓને અપેક્ષા વધ્યા કરશે. આવા સારા દિવસોમાં બધા સરસ દાગીના પહેરીને આવે તો તરત નજર પડે આપણી કે ભાઈ આ સરસ ગળામણ વાળો હાર છે, અત્યાર સુધી તમારા ગળામાં જોયો નથી, નવો કરાયો લાગે છે. કોઈ કાનના કુંડળના વખાણ કરે, કોઈ બંગડીના ઘાટના વખાણ કરે. વખાણ કરે ત્યાં સુધી વાંધો નહીં, સામે વાળો કાઢીને આપી દે ખરા, એટલે પહેર, તને બહુ ગમે છે લઈ જા. પણ જો આપણે પચખાણમાં જ આવી ગયા હોઈએ કે મારે આજે મારા ઘરમાં જે દાગીના છે એ જ પહેરવાના છે, બીજા દાગીના જોઈતાય નથી ને વખાણ કરવાય નથી, ખોટા પૃથ્વીકાયના જીવની હિંસાનું પાપ શું કામ બાંધવું? એમાં બી પૃથ્વીકાયના જીવની હિંસા છે. સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી બધા પૃથ્વીકાયના જીવો, અને એને ઘડામણ કરવા માટે જી એટલે જે પૃથ્વીકાય અબકાય આપણે ધારીએ ને એની અંદર આ બધું આવે. હા, એ આઠમા અનર્થ દંડના પાપમાં, અનર્થ દંડમાં સિનેમા, નાટક, ટીવી જે પણ ગણો એ બધું મનોરંજન. પછી આ બધી મેચ જોવી, શું કહેવાય, ફૂટબોલ ને બધું બહુ ચાલે ને અહીંયા. 14 નિયમ ધારીએ એની અંદર મનોરંજન, ટીવી એટલે પેલું એમાં બ્રહ્મચર્યમાં નહીં. એટલે આમ નિશ્ચય દ્રષ્ટિએ જોવા જાવ તો એમાંય આવે કે પાંચે ઇન્દ્રિયના બધા વિષયો એની અંદર આસક્તિ થવી એ અબ્રહ્મનું સેવન છે. ભોગોપભોગમાં, હા, ભોગોપભોગમાં. એટલે 12 વ્રત અને 14 નિયમ, 14 નિયમ છે ને 7મા વ્રતના જ આવી જાય. બરોબર છે. બાકી આગળ પાછળના જે 6 વ્રત છે ને પાછળના જે વ્રત છે એમાં 8મું અનર્થ દંડનું જે પાપ છે એની અંદર આ બધા નિયમો આવી જાય. તો ઈચ્છાઓનો નિરોધ થાય. આપણે જે વસ્તુના પચખાણ લઈશું એ વસ્તુ પ્રત્યે, એ વ્યક્તિ પ્રત્યે કે એ પરિસ્થિતિ પ્રત્યે આપણને આકર્ષણ નહીં રહે કે મારે આનો ત્યાગ જ છે. અહીંયા બેઠા છે, આંબેલની હોળીના દિવસો છે, ઘણાને બાધા હોય કે 9 દિવસ મારે બહારનું કશું ખાવાનું. પછી કોઈ લાખ વિનંતી કરે કે આ રેસ્ટોરન્ટમાં આજે ફ્રી ઓફ ચાર્જ બધાને જમાડે છે, પણ પચખાણમાં જ હોઈએ તો જો છૂટું હોય તો પાછું મન જીભ લલચાઈ જાય. હા, કે સારું ઘણા વખતથી ત્યાં જવાનો વિચાર કરું પણ મોંઘો એટલું બધું છે ને એના કારણે જવાતું નથી. આજે ફ્રી ઓફ ચાર્જ છે, ચાલો ત્યારે પહોંચી જઈએ. પણ પચખાણ જ લઈ લીધું હોય તો કોઈ મગજમારી. એટલે પચખાણ લેવાથી જીવ સંયમમાં આવી જાય, ઈચ્છાઓનો નિરોધ થાય. અને ઈચ્છાઓનો નિરોધ એ જ સાચો તપ છે. આવતીકાલે તપપદની આરાધના છે, નવપદની હોળીનો 9મો દિવસ, તપપદની આરાધનાનો દિવસ. સાચો તપ કોને કહેવાય?
ઈચ્છાનો સંપૂર્ણ ત્યાગ, કોઈ પણ પ્રકારની, મન, વચન કે કાયા, તમામ પ્રકારની ઈચ્છાઓને સંપૂર્ણતયા ત્યાગમય બનાવી દેવી, એ જ સાચો તપ છે. તો છ બાહ્ય, છ અભ્યંતર, બારે પ્રકારના તપ દ્વારા પ્રાપ્ત શું કરવાનું, પરિણામ શું લાવવાનું? આ જ કે મારે આ સંસારમાં કોઈ જાતની ક્યાંય ઈચ્છા કરવાની નથી. ઈચ્છા નિરોધ તપઃ. તો આનાથી પચખાણથી આ વસ્તુ આપણા હૃદયમાં આવી જાય કે મારે હવે આ બધી વસ્તુનો ત્યાગ છે, તો એના પ્રત્યે કોઈ આકર્ષણ નહીં. કોઈ કે પચખાણ લીધું હોય કે આખા વર્ષમાં વધુમાં વધુ 5 પિક્ચર જોવા, એનાથી વધારે ત્યાગ. હવે 5નો આંકડો પૂરો થઈ ગયો હોય, પછી ગમે એટલું સારું મૂવી આવે, મારે જોવાનું જ નથી. આ વસ્તુ બહુ મહત્વની છે. જો પચખાણ નથી લેતા તો તરત આકર્ષણ આપણને વધી જાય છે. આ મારે સરસ ખાવું છે, સારું જોવું છે, સારી જગ્યાએ ફરવા જવું છે. આ બધી વસ્તુ અંદરથી અનાદિકાળના જે અશુભ સંસ્કારો પડ્યા છે, એના કારણે આપણે સતત એના તરફ આકર્ષિત થઈએ છીએ. પરંતુ ઈચ્છાનો નિરોધ થઈ જાય, આકર્ષણ અટકી જાય, એટલે જીવ સંતોષની લાગણી અનુભવે કે મારે આમાં ક્યાંય આગળ વધવાનું નથી. તો આ વસ્તુ પચખાણથી આપણને પ્રાપ્ત થાય છે. ઘણા બધા પુણ્યશાળીને આવું બધું સમજણ આવે ત્યારે એમ થાય કે મારે આજે ને આજે 14 નિયમ લઈ લેવા છે, આજે ને આજે 12 વ્રત લઈ લેવા છે. સારી વસ્તુ છે, પણ 12 વ્રત ઓફિશિયલી ઉચ્ચરાવવાનો અધિકાર ગુરુ ભગવંતનો છે. અમે પણ 12 વ્રત ઉચ્ચરાવી શકીએ નહીં. પરંતુ એ વ્રતોને અનુરૂપ તમે એક ડાયરી તૈયાર કરો કે પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત છે, એમાં હું આ પ્રકારે અહિંસા ધર્મનું પાલન કરીશ અને આટલી છૂટ રાખીશ. બીજા નંબરે જુઠ્ઠું નહીં બોલવું, તો એમાં આટલા અંશે છૂટ. મારા દીકરા દીકરીના વેવિશાળ કરવા હોય તો 32 લક્ષણો કેવો પડે, એટલા અંશે છૂટ, બાકીનાનો ત્યાગ. એમ દરેક વ્રતનું એક લખાણ સરસ તૈયાર કરો. અમે તમને ધારણા અભિગ્રહ પચખાણ આપી શકીએ અને તમે નક્કી કરો કે 6 મહિના 12 મહિના સુધી મારે આ વ્રતો પાળવાના, અને એ 12 મહિનાની અંદર ગુરુ ભગવાનનો યોગ થઈ જાય, હું ભારતમાં જઉં અને ગુરુ ભગવાનના યોગથી 12 વ્રતનું ઉચ્ચારણ થઈ જાય, તો પછી તો એ વ્રત વધારે મજબૂત બની જશે. તો અત્યારથી આપણે પચખાણમાં આવી જઈએ તો કેટલા બધા પાપમાંથી બચી શકાય. હા, દાણ માંડવી પડે. એટલે પન્યાસી ભગવંત હોય, ગણી ભગવંત હોય, આચાર્ય ભગવંત હોય, એ જ નાણ મંડાવી શકે. સામાન્ય સાધુ ભગવંતને પણ આ અધિકાર નથી અને આપણા જેવા શ્રાવકને તો બિલકુલ અધિકાર નથી. એટલે જ કીધું ને, અમે ધારણા અભિગ્રહ પચખાણ, અમે એટલે આપણે બધા લઈ શકીએ, આપણી જાતે બી લઈ શકીએ. હા, ચોક્કસ. એટલે એ ધારણા અભિગ્રહ આપી શકાય. તમે જે નક્કી કરો કે આટલા આટલા પ્રમાણે મારે પચખાણમાં રહેવું છે, તો ધારણા અભિગ્રહ લઈ શકાય જાતે. પણ આવા બધા પચખાણો કોઈકની સાક્ષીએ લઈએ ને તો વધારે સારું, મજબૂતાઈથી પાડી શકીએ. નહીતર છે ને, આપણી પોતાની જાતે લીધું હોય ને, પાછું મન થઈ જાય કે મેં યાર આ પચખાણ લીધું છે, પણ હવે છૂટ લઈ લઈએ થોડી, વાંધો નહીં. એટલે કોઈની સાક્ષીએ લીધું હોય ને તો એમ થાય કે ના, સમાજમાં મારું ખરાબ દેખાશે, હું આ પચખાણ લઈને તોડી રહ્યો છું, મારે આવું કરવું જોઈએ નહીં. એટલે આ વસ્તુની જાગૃતિ રહે એટલા માટે બીજાની સમક્ષ અથવા તો પરમાત્માની સમક્ષ કોઈકની પાસે આ પચખાણ લેવું જોઈએ. હાજી, આ જીવન ઉચ્ચારવાના હોય. એટલે એક વખત એ લઈ લીધા એટલે આ જીવન સુધી એ બધા વ્રતો આપણે પાળવાના. એટલે પહેલેથી તો ગુરુ ભગવત પણ સમજણ એવી આપે કે જીવનના અંત સમય સુધી તમે એ વ્રતને સારી રીતે પાળી શકો. કારણ કે ઘણી વાર અત્યારે ઉત્સાહમાં લઈ લઈએ અને પછી પરિસ્થિતિ વિપરીત થઈ જાય, શરીર નાદુરસ્ત થાય. હવે આઈસ્ક્રીમની બાધા લીધી હોય અને શરીરમાં એટલા બધા ઇન્જેક્શનો ને હેવી ડોઝ દવાના આપે, એન્ટીબાયોટિક્સના, ડોક્ટર કે પિત્ત થઈ જશે અને આઈસ્ક્રીમ ખવડાવો. એટલે આવી બધી પરિસ્થિતિના નિર્માણ થાય એવું ગુરુ ભગવંતોના ધ્યાનમાં હોય, એટલે પહેલેથી અમુક છૂટછાટ રાખીને જ વ્રત લેવડાવે કે જેથી કરીને વ્રતમાં ભાંગો આવે નહીં. તો 12 વ્રત. જી. આત્માની તો જબરદસ્ત શક્તિ છે.
અનંત શક્તિ છે. કરે ને, એનો ઉપયોગ કરો તો હેલ્પ કરે ને, આપણે એને ભૂલી જ ગયા છે. આત્મા 100% હેલ્પ કરે. જેમ કે એક પાણીનું આખું ટબ મોટું ભરેલું છે, ડોલ ભરેલી છે, અને એમાં નાનકડું ડબલું લઈ ઊંધું વાળી અને આપણે આમ દબાવીએ. હવે ડબલાની તો શક્તિ છે કે ઉછળીને બહાર આવી જાય, પણ તમારે હાથ એટલો બધો મજબૂતાઈથી એની પર દબાવી રાખ્યો છે એટલે ડબલું બહાર આવશે નહીં. હાથ છોડી દો, ડબલાને બહાર લાવવાની જરૂર પડશે, ઓટોમેટિક બહાર આવી જશે. એમ આત્માની શક્તિ અનંત છે, પણ કર્મ એ બધી શક્તિ દબાવી દીધી છે. કર્મને તોડી નાખો. કર્મ કરતા આત્માની શક્તિ કરતા કર્મની શક્તિ વધારે છે. કર્મનો ફોર્સ એટલો બધો છે, કર્મનો જથ્થો એટલો મોટો છે કે આત્માની અનંત શક્તિને દાબી દીધી છે. ગઈકાલે આપણે વાત થઈ લાઇટની શક્તિ કે આખા રૂમને પ્રકાશિત કરે, પણ કપડાનું 1 આવરણ, 2 આવરણ, 3 આવરણ, 50 આવરણ, 100 આવરણ ચડી જાય તો ગમે એટલી એની શક્તિ આખા રૂમને પ્રજ્વલિત કરવાની હોય, એ શક્તિ દબાઈ જાય. એમ આત્માની અનંત શક્તિ છે, પણ એની સામે કર્મનો જથ્થો પણ એટલો બધો આત્મા ઉપર છે કે જેના કારણે શક્તિ દબાઈ ગઈ છે. અને શક્તિ એટલે ખાલી આમ બળ બતાવવાની વાત નથી, જ્ઞાનની શક્તિ પણ આત્માની એટલી છે કે અહીંયા બેઠા બેઠા દુનિયાભરનું બધું જ જ્ઞાન એને થાય, એટલી બધી જ્ઞાન શક્તિ છે, પણ જ્ઞાનાવર્ણીય કર્મ હવે દબાવી દીધી. દર્શનની શક્તિ એવી છે કે 14 રાજલોકમાં કોણ શું કરે છે બધું અહીંયા બેઠા બેઠા આપણે જોઈ શકીએ, પણ દર્શનાવર્ણીય કર્મએ આ શક્તિ દબાવી દીધી. એવી રીતે દરેક કર્મ 8 જાતના કર્મ એને આત્માની 8 શક્તિઓને દબાવી દીધી છે. એના કારણે આપણને જે પરિણામ મળવું જોઈએ એ આપણે મેળવી શકતા નથી, અને એ જ તો પ્રયત્ન કરવાનો છે. આ બધું જે સ્વાધ્યાય કરીએ છીએ, સમજણ મેળવીએ છીએ, તપ ધર્મ કરીએ છીએ, જાપ કરીએ છીએ, ખમાસના દઈએ, કાવસક કરીએ, એની પાછળનો હેતુ જ આ છે કે મારી આત્માની શક્તિઓ જે દબાઈ ગઈ છે એ ખીલી ઉઠે. તપ દ્વારા આત્મા ઉપર ચીકણા લાગેલા કર્મ એ તૂટી જાય અને એનાથી આત્માની શક્તિ ખીલતી જાય. એટલે જેમ જેમ આ બધામાં આગળ વધીશું, તપમાં, જપમાં, પરમાત્માની આજ્ઞા મુજબ જ્ઞાન સાધનામાં, એમ એમ ધીમે ધીમે શક્તિઓ ખીલતી જશે. ખીલતા 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 એક વખત એવો આવશે કે મોહનીય કર્મો ભૂકો બોલી જશે, અને જેવો મોહનીય કર્મ તૂટશે, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય ને અંતરાય એની તાકાત નથી કે આત્મા ઉપર લાગેલા રહી શકે. હા, જ્ઞાનાવર્ણીયનો સંપૂર્ણ ક્ષય થાય તો મોહનીય કર્મ તૂટી જ જાય એવું નક્કી નથી, પણ મોહનીય કર્મનો ક્ષય થાય તો જ્ઞાનાવર્ણીય સંપૂર્ણ તૂટી જ જાય. તો આ રીતે આપણે આજે કઈ અત્યારે સ્વાધ્યાય કરીએ છીએ એની પાછળનો હેતુ જ આપણો આ છે કે મારા આત્મા ઉપર લાગેલા કર્મ તોડવા છે. હા, સંક્ષેપવાના, સંકેલવાના નહીં. હા, પલંગની ચાદર હોય ને એને સંકેલીને મુકાય. આ 14 નિયમ છે, એને સંક્ષેપવાના. તો સવારે ને સાંજે બંને ટાઈમ, સવારે નિયમ લેવાના, સાંજે સંક્ષેપવાના, સાંજે ફરી નિયમ લેવાના, સવારે સંક્ષેપવાના. અને આ વસ્તુ અઘરી નથી, જો પ્રેક્ટિસ કરીએ તો 2-5 મિનિટમાં તો આપણે સરસ રીતે સંક્ષેપી પણ લઈએ અને નવા લઈ પણ શકીએ. હા, એટલે પછી એમાં રાત્રે પણ ખાવાની છૂટ આવે છે, બરાબર છે. જો આ 4 વાગ્યા પછી આપણે વાપરતા હોઈએ તો રાત્રે ખાધું કહેવાય, રાત્રે ભોજન કર્યું કહેવાય. તો એ વસ્તુને ગુરુદેવ પાસે સ્પેશિયલ કેસમાં આપણે પરમિશન મંગાવી લેવાની. જો ગુરુદેવ પરમિશન આપે, આપણી સિચ્યુએશન જોઈને ગુરુ ભગવાન તો અપવાદ માર્ગ આપણને આપતા હોય છે, ઉત્સર્ગ માર્ગે તો ન જ કરાય. પણ ક્યારેક, જેમ અત્યારે કોઈકને બીપી છે, કોઈકને ડાયાબિટીસ છે, કંઈ પણ છે, તો આંબેલમાં પણ એની ગોળી લેવાની છૂટ આપે કે ભાઈ તમારે આંબેલ છે, આંબેલ કરવાની ભાવના છે, એ ગોળીના કારણે તમે નથી કરી શકતા તો કંઈ નહીં, આંબેલ કરવા બેસો ત્યારે બીપીની ગોળી લઈ શકાય. આવી રીતે એટલે આપણી સિચ્યુએશન ગુરુ ભગવંતને બતાવીએ, ગુરુ ભગવંત એમની ગીતાર્થ દ્વારા શેમાં લાભ છે, શેમાં નુકસાન છે એ વિચારી અને વ્યક્તિગત આ કહી શકે.
તમને કીધું હોય તો તમે અહીંયા આવીને જાહેરમાં બધાને ન કહી શકો કે હા મને છૂટ આપી એટલે તમે છૂટ લેવા માંડો, તમે છૂટ લેવા માંડો. આ વ્યક્તિગત છે. એટલે જાહેરમાં આવું કહેવાય પણ નહીં, બોલાય પણ નહીં. અમને ખબર બી હોય કે ભાઈ અમુક એક વ્યક્તિને છૂટ આપેલી છે, છતાં એ છૂટ સમષ્ટિગત ન થઈ જાય, વ્યક્તિગત જ રહે. જી. એના માટે નાણ માંડીને ન લેવાય. મેં કીધું એમ ધારણા અભિગ્રહ તમે 6 મહિના માટે બી લઈ શકો, વર્ષ માટે બી લઈ શકો. એમ પ્રેક્ટિસ કરતા કરતા 2-3 વર્ષ થયા ને એવું થયું કે ના કોન્ફિડન્સ આવી ગયો છે અને હવે હું લાઈફ ટાઈમ પાડી શકીશ, પછી તમે નાણ માંડીને ઉચરી શકો. જી. 4 વાગે ચોવીયાર થઈ જાય તો રાત્રે કદાચ ખાવાનું હોય તો છતાં પણ મોટી સહેમનું પચખાણ દઈને મોટી સહેમના પચખાણ રાત્રે બી લેવા. ધારણા અભિગ્રહ, ધારણા અભિગ્રહ લેવાય. પચખાણ લેવાનું અને પાણી. મુઠ્ઠી સંયમનું પચખાણ લેવામાં તો મુઠ્ઠી સંયમ પચખાય અનંતરમ ગણમ સહસ્રાકારણમ મહત્રાકારણમ સભ્ય સમાય વત્યાકારણમ બોસી રહી. અને પારવા માટે મુઠ્ઠી વાળીને 3 નવકાર. બીજું ના 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 ના, એ મુઠ્ઠી સંયમમાં નથી. ના 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 ના, મુઠ્ઠી સંયમમાં નહીં. ખાલી તમે એકાશનું કે એની ઉપરના બધા તપ કર્યા હોય એ વખતે જ્યારે પારવાનું આવે ત્યારે પચખાણ ફાસ્યમ પાલ્યમ સોયમ તિર્યમ કિટ્યમ આરાયમ જમચન આરાયમ તસમ ઈચ્છામી દુકડમ. પણ છૂટું મોટું હોય ત્યારે આ પચખાણથી પારવાનું હોતું નથી. હા. જેટલા લેવાય એટલા 11, 10, 9, 8, 7, 6 ત્યાં સુધી છૂટ આપી, છેલ્લે 1. તોય દેશવીરથી ધર્મનું પાલન છે. એક વ્રત પણ જે પુણ્યશાળી પાડે એ દેશવીરથી ધર્મમાં ગણતરી કરવામાં આવે. બરાબર છે. ચાલો રાખીશું, સમય થયો છે. હા બોલો, હા બોલો બોલો. મન વચન કાયાના યોગ દેખાય છે. જી. તો પછી તમે જે એક્ઝામ્પલ આપ્યું પેલું કપડાનું, એમાં આપણે જો મન વચન કાયાથી ઇન્વોલ્વ ના હોઈએ તો એનો આશરો આપણને કેવી રીતે લાગે છે? તમે ફિઝિકલી ઇન્વોલ્વ નથી પણ ઇનવિઝિબલ રીતે તમે ઇન્વોલ્વ છો કે કોઈક ઇન્ડિયાથી આવ્યું, મેં જે એક્ઝામ્પલ આપ્યું ને આપણા માટે ગિફ્ટ લાવ્યું તો આપણે એને સ્વીકારીશું કે નહીં? એમાં તો ફક્ત આપણે અતિચાર સુધી પહોંચે, રાઈટ? અનાજ આદર્યું નથી, આપણે લીધું નથી. સપોઝ કે પચખાણ ન લીધું હોય. પચખાણ નથી લીધું એનો મતલબ દુનિયાના ખૂણે ખૂણે જેટલા કપડા આપણા માપના બને છે એ બધા પહેરવાની છૂટ આવી કે નહીં? એટલા માટે આપણને અતિચાર લાગે, દોષ લાગે, પાપ લાગે. બરાબર છે. કારણ કે ગમે ત્યાંથી કોઈ વસ્તુ, અત્યારે હું અહીંયાથી ઇન્ડિયા જઈશ, ચોકલેટ લઈને ગયો અને આજુબાજુ અડોસ પડોશમાં 2-5 જણને મેં ચોકલેટ આપી અને એ લોકોએ પ્રેમથી સ્વીકારીને ખાધી. હવે એ અહીંયા આવ્યા નથી, અહીંની ચોકલેટો શું છે, માર્કેટ શું છે કઈ ખબર નથી, પણ છૂટ રાખી એટલે હું ગમે તે ચોકલેટ લઈને ગયો ને એમને આપી, એમને પ્રેમથી ખાધી, એ મજા આવી ગઈ. એટલે દુનિયામાં જેટલી ચોકલેટો બને છે એ બધાના અનુમોદનાનો દોષ ત્યાં બેઠા બેઠા લાગી જાય. હા, ક્રિયા હિસાબે નહીં, ચોકલેટ લીધી કે ના લીધી doesn't matter. અનુમોદના મનથી જ થાય. એટલે મન વચન કાયાના યોગ જ્યાં જ્યાં પણ પ્રત્યક્ષ જોડાયા છે કે પરોક્ષ રીતે જોડાયા છે ત્યાં બધે આશ્રવ દ્વારો ચાલુ છે બધાને. નિમિત્ત બન્યા છે જે આપવા વાળા એને દોષ લાગે અને જે પ્રેમથી ગ્રહણ કરે છે એને દોષ લાગે. એક વારી છે કે આ વસ્તુ છે કે મારે વાપરવી નહીં તો એમાંથી બચી શકાય. જેટલું તમે પચખાણમાં આવો એટલા અંશે બચી શકાય. હાલ પણ તોય 10 જ જોડી ને, લાખો જોડી બને છે, એ લાખો માંથી તો 10 જ જોડી ને, 11મી તો નહીં જ. હા, એટલે 10 જોડીનું પાપ લાગે જ છે 100%. તમે વાપરો કે ન વાપરો, કારણ કે 10 જોડીની છૂટ રાખી છે. જ્યાં હોય ત્યાંનું આપણે કે 10 ખાયનું આપણે 10 માઇનસ સીધા કંઈ થતું હોય તો આપણને પાપ ના લાગે. એ કર્યું જ નથી, હું ગયો જ નથી તો પાપ કેવી રીતના જવાની શક્યતા છે કે નહીં એનું પાપ લાગે. અત્યારે ઇમરજન્સી આવી અને શિકાગો ટાઉનની અંદર કોઈક આપણા સંબંધી માંદા પડ્યા
તો આપણે અહીંથી 25 માઇલ જઈએ કે ન જઈએ? એટલે જવાની જે છૂટ રાખી એનું પાપ લાગે લાગે ને લાગે જ. એટલે જ કોઈ પણ વસ્તુની છૂટ રાખવાની ના પાડી કે તમે મર્યાદામાં આવી જાઓ. લક્ષ્મણ રેખા નક્કી કરો, લક્ષ્મણ રેખાની બહાર પગ મૂકે તો સીતાનું હરણ થાય. લક્ષ્મણ રેખાની અંદર રહો તો રાવણની તાકાત નથી કે તમને કંઈ કરી શકે. રાવણ એટલે કર્મ, બરાબર છે. જીનાકના વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આવતીકાલે સવારે આપણું રેગ્યુલર ટાઈમે લઘુ ચક્ર પૂજન 9:45 વાગે અને 10:30 વાગે આપણો સ્વાધ્યાય, બરાબર છે. અને સાંજે 8:30 આપણો સ્વાધ્યાય, 8 વાગે મિચ્છામિ દુક્કડમ. સાંજે 8 વાગે આપણો સ્વાધ્યાય. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.